हाय गाइड्स, आज આપણે દાણાવાળી ઢોકળી બનાવીશું। તુવેરના દાણાની ઢોકળી બનાવીશું। હવે તેના માટે મેં આ બધું ઇન્ગ્રેડિયન્ટ લીધું છે। દાણા લીધા છે, બધા મસાલા અને શેકેલા સિંગદાણાનો ભૂક્કો લીધો છે અને જે મસાલાવાળી ભાખરીનો લોટ બાંધીએ એવી રીતે મેં લોટ બાંધ્યો છે। હવે અજમાનો વઘાર કર્યો છે, ત્યારબાદ આપણે એમાં ટામેટાં નાખી દઈશું, થોડી હિંગ નાખીશું અને જે દાણા આપણે તુવેરના દાણા ખોલ્યા હતા એ આપણે નાખી દઈશું અને સિંગદાણાનો ભૂક્કો કચરેલો નાખી દઈશું। ત્યારબાદ આપણે પ્રમાણસર પાણી રેડીશું। લગભગ મેં 1.5 ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે। હવે આ જે પાણી ઉકળે એની અંદર બધા મસાલા એડ કરી દેવાના છે। ખટાશ ગરપણ આપણે જેવું ટામેટાં નાખ્યા છે એનું બેલેન્સ કરવા માટે મેં ગરપણ માટે ગોળ પણ નાખ્યો છે અને બધા મસાલા ધાણા જીરું પાવડર, હળદર, ગરમ મસાલો, મીઠું બધું આપણે આ જે પાણી ઉકળે એમાં જ એડ કરવાનું। આ ગોળ પણ મેં નાખી દીધો છે। હવે જે આપણે મસાલાવાળો તીખી ભાખરીનો જે લોટ બનાવીએ છીએ આપણે પાત્રો એકદમ વણી કાઢવાનું, બધી બાજુથી સરખો, અને વણ્યા પછી આપણે એના નાના નાના સ્ક્વેરના ટુકડા કરવાના। હવે આ જે સ્ક્વેરના ટુકડા કરી દઈએ, જો આવી રીતે એકદમ નાના નાના સ્ક્વેરના ટુકડા કરી દેવાના। બધા રોટલાના આવી રીતે મેં 3 રોટલા બનાવ્યા છે, તો 3 રોટલાના નાના નાના સ્ક્વેરના ટુકડા કરી દેવાના। કર્યા પછી આપણે એને જે આપણે પાણી ઉકળે છે એમાં એડ કરી દેવાનું। આવી રીતે મેં લગભગ 3 ગુલ્લાના મેં કર્યા છે, 3 વ્યક્તિ માટે। એવી રીતે એમાં એડ કરી દેવાનું। હવે આ જે એડ કરી દઈએ બધો મસાલો આપણો પરફેક્ટ થઈ ગયો છે। હવે આપણે એને 3 વિસલ લગાવવાની। 3 વિસલ લગાવીશું એટલે એકદમ ઘટ્ટ રસો થઈ જશે અને એકદમ ફાઇન થઈ જશે। થોડું હલાવ્યા પછી આપણે એને 3 વિસલ મારવાની છે। આવી રીતે ગાઈડ્સ આપણે બધા વેજીટેબલની ઢોકળી થાય। શિયાળામાં આ ખૂબ જ સારી છે અને શિયાળામાં બધા વેજીટેબલ મળે છે, તો ગવારની થાય છે, તુવેરની થાય છે, વટાણાની થાય છે, તમે ગમે તેની પણ ઢોકળી બનાવો તો થાય છે અને શિયાળામાં ખૂબ જ સારી છે। ગરમ ગરમ ખાવાની પણ મજા પડી જાય। જુઓ 3 વિસલ માર્યા પછી મેં ખોલ્યું છે તો આપણી ઢોકળીના બધા સ્ક્વેર બધા ચડી ગયા છે અને બધી ઢોકળી ચડી ગઈ છે અને એકદમ ઘટ્ટ રસો થઈ ગયો છે। હવે આપણે એને સર્વ કરીશું। સર્વ કરવા માટે મેં આ જે ઢોકળી છે એની અંદર સિંગ તેલ નાખ્યું છે। તમે સિંગ તેલ નાખો તો ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે।